દીકરીને એમ થયું કે હું બાજુ પર ખસી જાઉં તો ઘોડે સવારો રસ્તે થઈને નીકળી જશે. ત્યાં તો 10 થી 12 ઘોડે સવારો આવીને આ દીકરીને ફરતા ગોળ ગોળ ફરવા લાગ્યા. અને એમાં જે આગેવાન જેવો લાગતો હતો તે બોલ્યો, અરે રે, આવા સુંદર મજાના રૂપ આમ સીમમાં ન શોભે. હાલ તને તો મારી હવેલીમાં મારી બેગમ બનાવું. હું કડીનો બાદશાહ છું. હાલ તારી સાથે વિવાહ કરી મારી રાણી બનાવું. દીકરી સમજી ગઈ કે ના પાડીશ તો પરાણે ઉપાડી જશે, એટલે કંઈક રસ્તો કાઢવો પડશે. માટે દીકરી બોલી કે અમારામાં રિવાજ છે કે દીકરીનું માગું એના બાપ પાસે મંગાય. આ મને તમારે વાત ન કરાય. એટલે બાદશાહ બોલ્યો, ક્યાં છે તારો બાપ? આમ આગળ ઢોર ચરાવે છે, હું ત્યાં જ ભાત લઈને જાઉં છું, મારી પાછળ પાછળ ચાલ્યા આવો. પછી દીકરી સુજાનબા આગળ અને ઘોડે સવારો પાછળ હાલતા હાલતા જાય છે. આગેથી એના બાપે જોયું કે સુજાન આવે છે અને પાછળ કોક ઘોડે